ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે છે વસંત પંચમીનું મહાસ્નાન। માઘ માસના ચોથા મહાસ્નાન માટે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી માટે ઉમટ્યા છે શ્રદ્ધાળુઓ। ભારે ધુમ્મસ કડકડતી ઠંડી વચ્ચે ત્રિવેણીમાં સ્નાન કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ। 3.5 કિલોમીટર લાંબા સ્નાન ઘાટને તૈયાર કરવામાં આવ્યો છે। 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાનું અનુમાન છે। સીસીટીવી અને ડ્રોન કેમેરાથી પણ આ પરિસ્થિતિ પર વિશેષ વોચ રખાઈ રહી છે। પવિત્ર માઘ માસમાં પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણીમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। આજે વસંત પંચમીનો અવસર હોય વહેલી સવારથી જ ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વસંત પંચમી એ દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ મનાય છે અને આ દિવસે પ્રયાગરાજમાં માઘ માસનું ચોથું મહાસ્નાન થતું હોય છે, જેમાં સંતો કલ્પવાસીઓથી લઈને સંસારીઓ પણ આસ્થાની ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે। પ્રયાગરાજમાં 3.5 કિલોમીટર લાંબા વિસ્તારમાં સ્નાન ઘાટને તૈયાર કરવામાં આવ્યા છે। લગભગ 24 ઘાટ પર શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। ધુમ્મસ ભરેલું વાતાવરણ અને કડકડતી ઠંડી છતાં ભક્તોની આસ્થાના આડે જાણે કોઈ જ આવી શકે તેમ નથી। આજે દિવસભરમાં 1 કરોડથી વધુ ભક્તો આ મહાસ્નાનનો લાભ લે તેવી શક્યતાઓ છે। આજથી લઈને 26મી જાન્યુઆરી સુધી 3.5 કરોડ લોકો સંગમ તટ પર પહોંચે તેવી શક્યતાઓ છે। આ ધસારાને જોતા પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને ખડે પગે તૈનાત રાખવામાં આવી છે। સીસીટીવી અને ડ્રોન કેમેરાથી પણ વોચ રખાઈ રહી છે।